એવરીવન, આજે હું તમારી માટે રક્ષાબંધન તમે આ પેડા જે જોવો છો તમે બનાવી અને તૈયાર કરી શકશો અને બિલકુલ ઇઝીલી બનાવી અને તૈયાર કરશો તેની રેસીપી. અને યકીન રાખજો, સાચે જ આ પેડા 10 જ મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે. તો આ રક્ષાબંધન તમારા ભાઈને આજ મલાઈ પેડા બનાવી અને તમે ખવડાવજો. તો મિક્સરનો જાર લીધો, તેની અંદર 1/4 કપ કાજુ અને 1 ઇલાયચીના કણ, આ બધી વસ્તુને સરસ રીતે પીસવાનું. જો પીસી અને પાવડર આ રીતે તૈયાર થઈ ગયો તો તેની અંદર 200 ગ્રામ કન્ડેન્સ મિલ્ક એડ કરવાનું છે. તેમાં મેં પહેલા થોડું, મિક્સરનો જાર નાનો છે એટલે થોડું ઉમેર્યું છે. અને 200 ગ્રામ પનીર, આ મલાઈ પનીર છે જેનાથી આપણા પેડા એકદમ સરસ બનશે. અહીંયા તમારે જાજુ ઉકાળવાની જરૂર, દૂધને ઉકાળવાની નહીં જરૂર પડે, બીજા કોઈ ઇન્ગ્રેડિયન્ટ ઝાઝા નહીં જોઈએ. અને આ રીતે ટુકડા કરી પનીરને મિક્સરના જારમાં એડ કરી દીધું. તેને પણ પીસવાનું. પીસી અને જો થોડું પીસાયું ને એટલે મિક્સ કરી દેવાનું અને ફરીથી આપણે બાકીનું જે કન્ડેન્સ મિલ્ક હતું તેને એડ કરી અને ફરીથી તેને પીસી લઈશું. તો જો બધું મિશ્રણ પીસાય અને એકદમ સ્મૂધ મલાઈદાર મિશ્રણ તૈયાર થઈ ગયું છે પેડા માટેનું. તો આને આપણે એક કઢિયાની અંદર લઈ લઈએ બધા મિશ્રણને. અને જે કન્ડેન્સ મિલ્કનો ડબ્બો હતો તેની જ અંદર હું 1/4 કપ જેટલું દૂધ એડ કરી અને સરસ રીતે મિક્સ કરી અને એડ કરી દઈશું. એટલે જે પણ લાગ્યું રહી ગયું હોય તે પણ આવી જાય અંદર. અને તેની સાથે અહીંયા મેં 1 કપ મિલ્ક પાવડર લીધો છે, એટલે કે મિલ્ક પાવડર એટલે મેં ડેરી વ્હાઇટનર લીધું છે. તમારી પાસે મિલ્ક પાવડર હોય તો તે પણ તમે લઈ શકો છો. અને સરસ રીતે આ બધી વસ્તુને નીચે જ મિક્સ કરી દેવાની. આ રીતે સરસ મિક્સ થાય ને ત્યાર પછી તેને આપણે ગેસ ઉપર રાખીશું. તો ગેસ પર રાખી દીધું છે અને ગેસની ફ્લેમ બિલકુલ લો કરી દેવાની છે. સતત તબેથાથી તેને સતત સ્ટર કરતું રહેવાનું છે, જેથી આપણું મિશ્રણ નીચે ચોંટે ના અને એકદમ સરસ ટેસ્ટી મલાઈદાર પેડા બની અને તૈયાર થાય. તો એમ પણ તહેવારો હોય એટલે બહારની વસ્તુ મિલાવટ વાળી હોય છે, તો આપણે આ રીતે ઘરે ચોખ્ખા પેડા બનાવી શકીએ છીએ અને ઈઝી છે તે પણ. તો મિશ્રણ જો મિક્સ કરતા કરતા આ રીતનું ઠીક થઈ ગયું છે. અને જ્યારે આ રીતે મિક્સ ઠીક મિશ્રણ થઈ જાય, પેન છોડવા લાગે એટલે તેની અંદર 1 ટીસ્પૂન જેટલું ઘી. અને જો મલાઈ પેડાની રેસીપી ગમે ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો જો આ રીતે મિક્સ કરીને તો બેટર આપણું પેન છોડી અને ઊંચું થઈ જાય છે. પેન છોડી દે છે એટલે આપણું મિશ્રણ બિલકુલ તૈયાર થઈ ગયું છે પેડા બનાવવા માટે. તો ગેસ બંધ કરી અને તેને નીચે લઈ લઈએ. તમે તેને બટર પેપર કે પછી ઘીથી કે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં પણ તમે તેને એડ કરી શકો છો. અને તેને થોડું, જો કઢિયાની સાઈડ પરનું પણ આપણે ચોટેલું લીધું હોય ને એટલે આ રીતે સહેજ મસળી લેવાનું. અને તેનું ઠંડુ મિશ્રણને બિલકુલ ઠંડુ થવા દેજો. ત્યાર પછી આ રીતે થોડા નાના નાના જે સાઈઝના તમારે પેડા બનાવવા હોય તે સાઈઝનો લુવો લઈ અને આ રીતે ગોલ વાળી દેવાનું. અને તેને ડિઝાઇન પણ આપણે ઘરમાં તમારી પાસે જે વસ્તુ હોય તેનાથી જ આપીશું. તો જો ગોલ આ રીતે કરી દીધું. અને અહીંયા મારી પાસે કેક બનાવવાની આ જે નોઝલ આવે ડેકોરેશન માટેની, તેનાથી મેં આ રીતનું ફૂલ પાડી દીધું છે. જો તમારી પાસે આ ના હોય તો વિસ્કર તો બધાની ઘરે હોય છે, તો વિસ્કરથી પણ તમે તેની ઉપર ડિઝાઇન પાડી શકો છો. અને તેની ઉપર મેં પિસ્તાથી ગાર્નિશ કરી દીધું છે. તો મલાઈ પેડા ઓછા ખર્ચામાં અને એકદમ ચોખ્ખા ઘરે બની અને તૈયાર થઈ ગયા છે. જો ડિઝાઇન તમને ફરી પણ બતાવું છું કે આ રીતની છે. તો આટલા બધા પેડા બની અને આ લગભગ 500 થી 700 ગ્રામ જેટલા પેડા હશે. તો આ રક્ષાબંધન તમે પણ મલાઈ પેડા ઘરે જ ઓછા ખર્ચામાં બનાવી અને શુદ્ધ ભાઈ માટે લઈ જજો.
તો થેન્ક યુ ફોર વોચિંગ.